પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.0 પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં આસામની મુલાકાત પર છે, જ્યાં તેમણે ગુવાહાટીમાં એડવાન્ટેજ આસામ 2.0 પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું. આ પ્રદર્શનમાં રાજ્યના ઔદ્યોગિક વિકાસ, વૈશ્વિક વેપાર ભાગીદારી, ઝડપી વધતા ઉદ્યોગો અને સજીવન MSME ક્ષેત્રને દર્શાવવામાં આવ્યા છે. એડવાન્ટેજ આસામ 2.0 પ્રદર્શની રાજ્યના ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહિત કરવા અને વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે. આ પ્રદર્શનમાં વિવિધ ઉદ્યોગો અને MSME ક્ષેત્રની સફળતાઓ અને સંભાવનાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેનાથી સ્થાનિક અને વૈશ્વિક સ્તરે વેપાર સંબંધો મજબૂત બનશે. પ્રધાનમંત્રીએ પ્રદર્શની દરમિયાન રાજ્યના ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગકારો સાથે મુલાકાત કરી અને રાજ્યના વિકાસ માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તેમણે આસામને પૂર્વોત્તર ભારતનું વેપાર અને રોકાણ કેન્દ્ર બનાવવા માટે સરકારના પ્રયાસોને રેખાંકિત કર્યા. આ પ્રદર્શની રાજ્યના ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રને નવી ઊંચાઈઓએ પહોંચાડવા માટે એક મંચરૂપ સાબિત થશે અને સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક બજારોમાં પ્રવેશ મેળવવામાં મદદ કરશે. એડવાન્ટેજ આસામ 2.0 પ્રદર્શની રાજ્યના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.